રાજકોટ પાટીદારો પર થયેલા કેસ પરત ખેંચવાનો મામલો। પાટીદારોના કેસ લડનારા વકીલ બાબુ માંગોકિયાનું નિવેદન સરકાર દ્વારા જે 14 કેસ પરત ખેંચવામાં આવ્યા છે તેમાં 2 કેસ દેશદ્રોહના છે, એક કેસ અમદાવાદ ખાતે તો બીજો કેસ સુરત ખાતે દાખલ કરવામાં આવેલ છે, જે કેસમાં હાર્દિક પટેલ પોતે તોહમતદાર છે। સરકાર દ્વારા અન્ય સામાન્ય કેસો પણ પરત ખેંચવા જોઈએ। હજુ 50 જેટલા એવા કેસ છે જેમાં સામાન્ય માણસો દર 15 દિવસે મહિને કોર્ટ કચેરીના ધક્કા ખાય છે। કેટલાકના પાસપોર્ટ હજુ પણ જપ્ત છે, તે તમામ લોકોના કેસ પરત ખેંચાવા જોઈએ। આજે જે મારી પાસે માહિતી આવી છે એ પ્રમાણે સરકારે 14 કેસો પરત ખેંચવાની નિર્ણય લીધો છે, જેમાં 2 સેડિશનના કેસો છે, એટલે દેશદ્રોહ, વિઝિંગ ઓફ વોર નથી પણ સેડિશન છે। એ બંને કેસો સુરતનો અને અમદાવાદ શહેરના છે, બંને પણ પરત ખેંચવામાં છે, જેમાં હાર્દિક પોતે એક તોહમતદાર છે। આ સિવાયના બીજા 12 કેસો જેમાં 307 છે, રાયોટિંગ છે, ટ્રેસપાસ છે, આ બધા પ્રકારના કેસો સરકારે પરત ખેંચવાનો નિર્ણય લીધો છે। હું એની રાજકીય રીતે કોઈ તુલના કર્યા વગર હું આ નિર્ણયને એટલા માટે આવકારું છું કે જે તે વખતે આ કેસ કરવામાં આવ્યા ત્યારે આ કેસ કરવાનું કોઈ સોલિડ ગ્રાઉન્ડ ન હતું। આ તમામ કેસો ખોટી રીતે કરવામાં આવ્યા હતા અને સરકારને આટલા સમય પછી જો શાણપણ સૂઝ્યું હોય તો લેટ પણ સરકારે જે કૃત્ય કર્યું છે એની હું ટીકા નહીં કરું, પણ એટલી વાત ચોક્કસ કહીશ કે આજે રાજકીય સ્થિતિ જે રીતે પેદા થઈ છે એ પ્રમાણેનું જો તમારો નિર્ણય હોય તો હજી બીજા 50થી 100 કેસો નાના માણસોની સામેના રાયોટિંગના જ છે, બીજા કોઈ દેશદ્રોહના કે દેશ સામે યુદ્ધ લડવાના કેસો નથી। સિમ્પલ રાયોટિંગના કેસોના કારણે આજે 9 વર્ષથી 2015થી 2025 આમ તો 10 વર્ષ થવાની તૈયારીમાં છે, 9.5 વર્ષ થઈ ચૂક્યા છે। એ લોકો દર 15 દિવસે દર મહિને એકવાર નામદાર કોર્ટમાં હાજર થઈ અને લાઇનમાં ઊભા રહે છે, પોકાર પડે છે, જાઓ હવે આ મુદત છે, એટલું સાંભળવા માટે નામદાર કોર્ટોમાં એને જવું પડે છે। કેટલાકના પાસપોર્ટો જમા થયા છે, કેટલાકને રાજ્ય છોડીને બહાર ન જવાની હુકમ થયેલા છે। આ જે નાના માણસો છે એનું કોઈ રણીધણી અત્યારે મને દેખાતું નથી।